क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરતના ઉમિયાધામમાં પરંપરાગત રીતે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 3 દશક કરતાં પણ વધારે સમયથી પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરે પરંપરાગત નવરાત્રિ ઉજવાઈ રહી છે. અત્યારે નવરાત્રિની મોડર્ન રીતે ઉજવણી થઈ રહી છે, ત્યારે અહીં પરંપરાનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ પરંપરાને સાચવવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. ઉમિયાધામ મંદિરમાં પરંપરાગત સાડીઓમાં સજ્જ થઈ મહિલાઓ માથા પર માતાજીનો તાંબાનો ગરબો ધારણ કરી ગરબે રમે છે. આ રાસ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. માત્ર માતાજીના ગરબા સિવાય બીજા કોઈ પ્રકારના ગીત અહીં વગાડવામાં આવતા નથી. ઉમિયાધામમાં આઠમનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે હજારો દીવડાથી મહાઆરતી કરવામાં આવે છે. આ મહાઆરતીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. લોકો પોતાના ઘરોથી દીવડા લઈને આવતા હોય છે. ડ્રોનથી લેવામાં આવતા દીવડાના પ્રકાશથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની જાય છે. ડ્રોનથી લેવામાં આવતી મહાઆરતીની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.